સુરતના ચોક બજાર વિસ્તારમાં ઘટી છે આગની ઘટના, જ્યાં લાકડાના ગોડાઉનની અંદર લાગી ગઈ હતી આગ અને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન શરૂ કરાયો હતો। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ। આખરે આગ લાગવાનું કારણ જાણી શકાયું છે ને હાલ શું છે પરિસ્થિતિ? જી બલદેવ, આગ લાગવાનું કારણ સામે આવી શક્યું છે ને હાલ પરિસ્થિતિ શું છે? જી બલદેવ, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? જે રીતે સુરતની ચોક બજાર વિસ્તારની જે ઘટના સામે આવી છે કે સુરત શહેરની અંદર અવારનવાર જે નાના મોટા જે ગોડાઉનો હોય છે તેની અંદર આગ લાગવાની જે ઘટના બનતી હોય છે તે લોકો માટે એક ચિંતાજનક જે કહી શકાય છે। ત્યારે અત્યારે જે રીતે સુરતના ચોક બજાર વિસ્તારની અંદર એક લાકડાના જે ગોડાઉન હતું અને ગોડાઉનની અંદર અચાનક જ કોઈ કારણસર જે આગ લાગવાની ઘટના બનતાની સાથે જ આજુબાજુના લોકોના રહીશોમાં એક ફફડાટ જે વ્યાપી હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જે જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની જે ટીમો હતી તે તાત્કાલિક જે 10 થી વધુ જે ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી અને સતત આ આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે। પણ જે રીતે આગ લાગી છે, જે લાકડાનું જે ગોડાઉન છે તેની અંદર આગ લાગ્યા હોવાના જે મેસેજ છે જે મળી રહ્યા છે, જેથી આગ લાકડાના ભરેલું જે ગોડાઉન હોવાના કારણે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આજુબાજુ 4 ફાયર સ્ટેશનની જે ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચી અને સતત પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે જે શરૂ કરવામાં આવ્યો છે। આગની અંદર કોઈ જાનહાનિના મેસેજ નથી, પણ જે રીતે જે ગોડાઉનો છે તે બનાવવામાં આવ્યા છે અને ગોડાઉનના કારણે જે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે અનેક સવાલો ઉભા થતા હોય છે કે ગોડાઉનોને પરમિશન કોણ આપવામાં આવે છે, કયા અધિકારીઓની રહેમ નજર હેઠળ આ જે ગોડાઉનની અંદર જે પરમિશન આપવામાં આવતી હોય છે। હાલમાં તો ફાયર વિભાગની ટીમો છે તે આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને આગનું કારણ હજુ ચોક્કસ જાણી શકાયું નથી। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હજી આગ કયા કારણોસર લાગી તેને લઈને ચોક્કસપણે તપાસ થશે અને ત્યારબાદ સ્પષ્ટ કારણ પણ સામે આવી શકશે।